તો સવારમાં ફરી પાછા જય શ્રી કૃષ્ણ અને આપણે ટિફિન બનાવવા પહોંચી ગયા છીએ। લોટ બંધાઈ ગયો છે અને શાક હતું મગની દાળનું ફોતરાવાળું। ટિફિન બનાવીને લાટકામ હતા, કપડાં ને વાસણ ને બધું પૂરું કરી રહ્યા ને તા થઈ ગયા બપોર। મેં હાલો રસોડામાં, હા લોટ બાંધવાનો હતો, રોટલી બનાવવા નથી, નહીતર હમણાં બેનને અમારી જોરદારની ભૂખ લાગી જાય। અને ત્યાં આપણા બેન જોઈ લો રમવા માંડ્યા હતા। હા રમકડા લાટશે પણ રમવું તો આનાથી જ। અને પછી રસોઈ થઈ ગઈ હતી, પહેલાં બેનને જમાડી દીધું અને બધું કામ કરીને આપણે જ કોણ બનાવી લીધો તો કેદુની પ્રેક્ટિસ નહોતી કરી એટલે મસ્તની પ્રેક્ટિસ કરી નાખી અને તા થઈ ગયો તો રોંઢો। બેને આજ દૂધ માંગ્યું, હા મેં તાર પપ્પાએ લાડ ભેહું બાંધી છે, તાર પી પી। અને હાઈન પડતા આપણે થોડીક વાર બેનને નીચે લઈ ગયા હતા રમવા માટે અને આપણે થોડીક વાર ફાંકા મારવા વયા ગયા અને હાલો ભાઈ ઉપર હો। આને જોઈને તમને એમ થતું હોય છે કે આ કંઈક કાંડ કરવાની છે મિક્સર જોઈને, આ તો હાલો ભાઈ જોડાઈ જાઓ મારા કાંડમાં હો। આપણે આજ બનાવવાનું છે, કહેવાનું નથી, સરપ્રાઈઝ। તો જા થઈ ગયું છે ચટણી અને આપણે ખીરું જોઈને હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ઢોસા બગાડવાની છે, આ આપણે ઢોસા શીખવાના છે ગમે એ થાય। એટલે જો ઢોસા પાથરી દીધો છે, પહેલી વાર જ છે એટલે ગોળ ગોળ તો ફરી ગયો છે પણ ઉઠલવાર થાણે જોઈ લ્યો। हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ। મેં કીધું કાંઈ વાંધો નહીં, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી। અને પછી આપણે જોઈ લો ઢોસા ઉપર ઢોસા અને ઢોસા ઉપર ઢોસા બનાવવા જ માંડ્યા અને ખાવા જ માંડ્યા અને બની ગયા હતા ફાઇનલ। અને આપણે મસ્તના ઢોસા ખાવા માંડ્યા હતા હો। અને હવે પેટે તો ઘણુંય ખાઈ લીધું પણ કામ હાથ પગને કરવાનું છે જોઈ લો। અને મસ્તનું પછી હાથ પગે ચમકાવી દીધું રસોડું અને આપણે થઈ ગયા હતા ફાઇનલી નવરાત ને આવો જ મસ્તીભર્યો વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો।